સિંહ AK દર્શિતભાઈ. તો ઇન્ટ્રો તો મારો આપી જ દીધો છે. હવે હું ચાલુ એ વાતથી કરીશ કે હવે જ્યારે આમ યાદગાર સાંજ હોય ને તો એ સાંજમાં ગીતોની લહેર સાથે થોડી ઘણી આમ શેરો શાયરી થઈ જાય ને તો માહોલ બની જાય. આમ તો માહોલ રાત્રે 2 વાગે બનાવવાનો હોય, આપણે અત્યારે રાત્રે 9 વાગે જ કરી દઈએ, બરાબર ને. એની શરૂઆત એનાથી કરીએ. અને આ એક એવી લાઈન છે જે ખરેખર જે આર્ટિસ્ટ હશે ને એ લોકો લખી સમજી શકતા હશે. ને એમાં એવું લખ્યું છે, દરેક ઘા ઉપર વાહ મળે છે. ઘા મીન્સ પેઇન, બરાબર. દરેક ઘા ઉપર વાહ મળે છે, એક શાયરને કાયમ આ જ ઇનામ મળે છે. દરેક ઘા ઉપર વાહ મળે છે, શાયરને કાયમ આ જ ઇનામ મળે છે. સો હવે શાયરીની શરૂઆત કરીએ આપણે તો એની માટે એક એવો મુમેન્ટ આવે દરેકની લાઈફમાં જ્યાં કોઈકનું કોઈકની સાથે દિલ લાગ્યું હશે, બરાબર. અને એ મુમેન્ટ જ્યારે આવે ને તો આગળ પાછળનું બધું ભૂલી જાય, એ મુમેન્ટ યાદ રહી જાય બધાને, बराबर. मेरे लाइफ में भी ऐसा एक टाइम आया था, एक वो मोमेंट आया था जब सिर्फ वो मोमेंट याद है, आगे पीछे का कुछ नहीं. वो मोमेंट जब एक दिल लगा था किसी का किसी के साथ, तो उसको एक्सप्लेन करने के लिए ऐसा लिखा है, कुछ बातें हुई कुछ मुलाकातें हुई, कुछ बातें हुई कुछ मुलाकातें हुई, रंगीन कुछ कुछ शाम हुई, हम बैठे रहे हल्की हल्की बरसात हुई. कुछ बातें हुई कुछ मुलाकातें हुई, रंगीन कुछ कुछ शाम हुई, हम बैठे रहे हल्की हल्की बरसात हुई. एक ओर से हवा चली, एक ओर से हवा चली और उसकी जुल्फ लहराई. एक ओर से हवा चली और उसकी जुल्फ लहराई, वो शर्माई हल्का सा मुस्कुराई और उन जुल्फ़ों को कानों के पीछे सजाई. वो शर्माई हल्का सा मुस्कुराई और वो जुल्फ़ों को अपने कानों के पीछे सजाई. चारों ओर जैसे बिल्कुल खामोशी हुई, चारों ओर जैसे बिल्कुल खामोशी हुई, मौसम को जैसे मदहोशी हुई, दिल में एक अजीब सी हलचल हुई. ऐसा था वो लम्हा जब मुझे उससे मोहब्बत हुई. अब जब प्यार होता है, दिल लगता है, तो भाई जो सामने वाला बंदा या बंदी होती है उसकी तारीफ हम करते हैं. तारीफ करते थकते नहीं है. दुनिया के जितने नज़ारे हैं हम सब में सिर्फ उसी को देखते हैं, जो भी हो. तो वो देखने के लिए वो उसको समझाने के लिए मैंने लिखा था कि देखो वो बाग में फूल, देखो वो बाग में फूल, वो फूलों में रंग, देखो वो बाग में फूल, वो फूलों में रंग, वो रंगों की खुशबू, वो खुशबू की लहर, वो लहर में एक तितली, उस तितली सी तुम, हाँ तुम, हाँ तुम, हाँ तुम. देखो वो बहती हुई झील, देखो वो बहती हुई झील, वो झील का पानी, वो पानी की आवाज़ और उस आवाज़ में सुकून, वो सुकून वाली एक शाम, शाम में हो संगीत, उस संगीत की धुन जैसी तुम, हाँ तुम, हाँ तुम, हाँ तुम. और देखो वो रात का आसमान, देखो वो रात का आसमान, वो आसमान में चांद, वो चांद के साथ सितारे, उन सितारों से तुम्हारी आंखें, वो आंखों में नशा और नशे की मदहोशी, उस मदहोशी से तुम, हाँ तुम, हाँ तुम. और जो भी ऐसे शायर है, गज़लकार है, गीतकार है, जो कभी लिखते हैं ना, तो हमेशा क्या होता है कि लिखते तो वो किसी एक इंसिडेंट के रिगार्डिंग है, लेकिन जो बंदा या बंदी उस इंसिडेंट के साथ रिलेट कर पाता है उसी को ही उसके बारे में कभी नहीं पता होता है. पूरी दुनिया हमेशा सुनती है उसको, लेकिन वो एक इंसान नहीं सुनता कभी. तो उसके लिए एक लिखा है कि હું દરેક મુસ્કાનની પાછળ કેટલીય વાતો છુપાવું છું, હું દરેક મુસ્કાનની પાછળ કેટલીય વાતો છુપાવું છું, હું રોજ ડાયરીને મારી લાગણીઓ સંભળાવું છું. હું દરેક મુસ્કાનની પાછળ કેટલીય વાતો છુપાવું છું, હું રોજ ડાયરીને મારી લાગણીઓ સંભળાવું છું. તારી આપેલી ભેટ છે ને એને આજે હું કાયમ પંપાડું છું. એક તું જ અજાણ છે આ વાતથી,
એક તું જ અજાણ છે આ વાતથી, બાકી આપણા કિસ્સાઓની કવિતાઓ બનાવીને તો કેટલાયની આંખોમાં પાણી લાવો છો. અને ઘણી વખત એવું થાય કે તમે કોઈની સાથે હોય, કોઈ એક ફેઝ હોય તમારી લાઈફનો, ને એક સારો ફેઝ જ્યારે પૂરો થાય તો એના પછી ઘણી બધી લર્નિંગ્સ આવે, હાર્ટ બ્રેક થાય, લર્નિંગ્સ મળે, અને લર્નિંગ્સમાંથી હંમેશા ગ્રો થવાનું. તો એની માટે એવું લખ્યું છે કે જ્યારે એ ફેઝ પૂરો થાય છે અને હું હવે કંઈક નવું શીખી રહ્યો છું જીવનમાં, તો એ શીખ માટેનું એવું લખ્યું છે, મને સૂરજનો પડછાયો જોતા આવડી ગયું છે. મને સૂરજનો પડછાયો જોતા આવડી ગયું છે અને ચાંદાનો પ્રકાશ ઓળખતા આવડી ગયું છે. મને સૂરજનો પડછાયો જોતા આવડી ગયું છે અને ચાંદાનો પ્રકાશ ઓળખતા આવડી ગયું છે. સમય રોકીને દરેક પળ માણતા આવડી ગયું છે. સમય રોકીને દરેક પળ માણતા આવડી ગયું છે. હવા અને શ્વાસ વચ્ચેનો ફરક કરતા આવડી ગયું છે. પોતાનો હાથ પકડીને રખડતા આવડી ગયું છે. અને હવા અને શ્વાસ વચ્ચેનો ફરક કરતા આવડી ગયું છે. પોતાનો હાથ પકડીને રખડતા આવડી ગયું છે. શું કામની 100 વર્ષની એક જિંદગી, શું કામની 100 વર્ષની એક જિંદગી, મને દરરોજ નવું જીવન શરૂ કરતા આવડી રહ્યું છે. અને મને દરરોજ નવું જીવન શરૂ કરતા આવડી ગયું છે અને દુનિયા આખી જ ઓળખાઈ જશે હવે. આપણને કાંઈ પ્રશ્ન હોય કે ભાઈ કેમ છે બધું, કેમ આવું છે ફલાણું, બરાબર? તો એની માટે એવું છે કે દુનિયા આખી જ ઓળખાઈ જશે હવે. દુનિયા આખી જ ઓળખાઈ જશે કારણ કે મને જાત ઓળખતા આવડી. That was my time, guys. You are a lovely audience. Thank you so much.